બહુ લાગણીશીલ વ્યક્તિઓએ આ વાત ખાસ યાદ રાખવી કે જે વ્યક્તિઓને આપણે લાંબા સમય સુધી રૂબરૂ નથી મળી શકતા ને એ વ્યક્તિઓ સાથે પછી એક જાતનું માનસિક અંતર ચોક્કસ ઊભું થઈ જાય છે. આ વસ્તુ એક ઉદાહરણ દ્વારા સમજાવું છું. બે મિત્રો હતા. હવે એક મિત્ર ભણીને ઓસ્ટ્રેલિયા સેટ થવા માટે જતો રહ્યો. હવે કામ ધંધામાં બિઝી થઈ ગયો, લગ્ન થઈ ગયા, એની કેરિયરમાં 4-5 વર્ષ સુધી એ બે મિત્રો એકબીજાને મળી જ ન શક્યા. 5 વર્ષે પેલો ઓસ્ટ્રેલિયાથી એનો ભાઈબંધ ભારત પાછો આવ્યો. હવે બંને મિત્રો મળવાના હતા. એટલે પેલો જે ભારતવાળો મિત્ર હતો ને એ બહુ લાગણીવાળો હતો. એટલે એને તો એમ કે મારો ભાઈબંધ લારીનું સેવ ઉસળ ખાવાનો શોખીન છે ને અમે બંને ભજીયા ખાવા જશું ને સેવ ઉસળ ખાવા જશું ને જલસા કરશું. એટલે એ તો હોશે હોશે સાંજે મળવા જાય છે, આમ ઉતાવળો કે મારો ભાઈબંધ આવ્યો છે ઓસ્ટ્રેલિયાથી, મારો ભાઈબંધ આવ્યો છે. તો બે મિત્રો મળે છે, વાતો કરે છે. પછી પેલો કહે છે કે ચાલ આપણે પેલી ફેમસ આપણી લારી હતી ને ચા અને ભજીયા ખાવા જઈએ. તો પેલો ઓસ્ટ્રેલિયાવાળો ભાઈબંધ કે સોરી યાર મને નહીં ફાવે, હવે હું તો બહુ હેલ્થ કોન્શિયસ થઈ ગયો છું, હવે હું તો એકદમ ડાયટ ફોલો કરું છું, મારી વાઈફ અને હું બંને, અને અમે હેલ્ધી લિવિંગમાં જીવીએ છીએ, એટલે હવે હું ભજીયા સેવ ઉસળ બધું મેં ખાવાનું છોડી દીધું છે. એટલે પેલો ભારતવાળો મિત્ર હતો ને બિચારો બહુ આઘાતમાં આવી ગયો કે મારો ભાઈબંધ તો સાવ બદલાઈ ગયો. તો આ બદલાવ દરેકમાં આવે છે, બરાબર ને? આપણે સ્વીકારી નથી શકતા. આપણે પેલી જૂની વ્યક્તિની ઓળખાણ સાથે જે વ્યક્તિને મળવા જઈએ છીએ 2-3 વર્ષ કે 5 વર્ષ પછી પણ, તો એટલું યાદ રાખવું કે જે વ્યક્તિને તમે છેલ્લા 1 વર્ષથી કે 2 વર્ષથી રૂબરૂ નથી મળ્યા અને લાઈવ કોન્ટેક્ટમાં નથી, એ વ્યક્તિને જ્યારે તમે મળવા જાઓ ને 1 કે 2 વર્ષના ગેપ પછી રૂબરૂ, ત્યારે એ જૂની જે યાદો છે ને એ યાદો સાથે નહીં જતા. કેમ કે ચોક્કસ એ વ્યક્તિ બદલાઈ ગઈ હશે, એનામાં ઘણો બદલાવ આવ્યો હશે. કેમ કે બે વ્યક્તિઓ જ્યાં સુધી એકબીજાના સંપર્કમાં રહે ને સતત, ત્યાં સુધી જ એકબીજાની અસર એકબીજા પર છોડી શકે છે. એક વખત એ સંપર્ક તૂટી જાય કે ભાઈ રૂબરૂ મળવાનું બંધ થઈ જાય, પછી ધીમે ધીમે કરતા સમય છે ને એક લાગણીઓ ઉપર એક પડ ચડાવી દે છે કે જે ભીનાશ હતી ને ધીમે ધીમે સુકાતી જાય છે લાગણીઓની. પછી એ વ્યક્તિ જે વ્યક્તિઓના સતત કોન્ટેક્ટમાં રહેતી હશે ને એનો પ્રભાવ એની ઉપર વધી જશે. એટલે આ છે ને બદલાવ દરેક વ્યક્તિમાં આવે છે, મારામાં પણ આવે, તમારામાં પણ આવે. એટલે લાગણીશીલ વ્યક્તિઓ ખાસ આ ભૂલ કરે છે કે એને એમ જ લાગે કે એ વ્યક્તિ 5 વર્ષ પહેલા જેવો હતો, મારી સાથે કોન્ટેક્ટમાં હતો ત્યારે એવો જ હશે 5 વર્ષ પછી પણ નહીં. તમારી સાથે કોન્ટેક્ટ છૂટે પછી માનસિક તૈયારી રાખવાની જ કે 6 મહિના કે વર્ષમાં એ વ્યક્તિને તમારા માટે જે લાગણીઓ હતી એ ધીમે ધીમે સુકાઈ જશે અને 2 વર્ષમાં તો એ લાગણીઓ લગભગ 90% ખલાસ થઈ જશે. પછી તમે મળશો ને તો એ પહેલા જેવી ઉષ્મા નહીં અનુભવાય, અને બહુ સ્વાભાવિક વસ્તુ છે. એટલે જ પહેલાના સમયમાં છે ને પેલું લવ અફેર હોય ને છોકરા છોકરી વચ્ચે, એને લગ્ન ન કરાવવા હોય મા બાપને, તો શું કરતા? બેને જુદા પાડી દેતા, મળવાનું બંધ કરાવી દેતા, વાતચીત બંધ કરાવી દેતા, ઇવન છોકરીને બીજા ગામ મોકલી દેતા કે ભાઈ તમે રૂબરૂ કોન્ટેક્ટ તમારો છૂટી જાય છોકરા છોકરીનો 6 મહિના વર્ષ સુધી કે 1.5 વર્ષ સુધી. એટલે ઓટોમેટિક બંનેને એકબીજા માટે જે લાગણીઓનું પૂર હોય ને એ ઓસરવા માંડે, ઘટવા માંડે, અને પછી 2 વર્ષ થાય ને તે લગભગ 90% લાગણીઓ સુકાઈ જાય. આ બહુ કડવી હકીકત છે લાગણીઓની અને સમયની. તો આ સમજીને સંબંધોમાં હંમેશા આગળ વધશો તો ઇમોશનલ લોકો છે ને એ દુઃખી ઓછા થશે કે દરેક વ્યક્તિ બદલાય છે, સ્વીકારી લેવાનું. વાત ગમી હોય તો શેર કરજો.